નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર કિરણ વસાવા, જિલ્લા ભારતીય જનતા પાર્ટી નર્મદાનો ઉપાધ્યક્ષ. મિત્રો, ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે ચેતરભાઈ જેવા નેતાઓ આદિવાસી સમુદાયને ભડકાવીને, ઉશ્કેરીને ભારતીય જનતા પાર્ટીના મંત્રીશ્રીઓ હોય કે આપણા ભરૂચ લોકસભાના લોકલાડીલા સાંસદ શ્રી મનસુખ દાદા હોય, કાયમ વિવાદ ઉપસ્થિત કરીને તેમનું અપમાન કરી રહ્યા છે. વારંવાર અપમાન કરી રહ્યા છે અને ફરીથી અત્યારે એમણે આદિવાસી સમુદાયને ગેરમાર્ગે દોરી ભડકાવવા માટે, ઉશ્કેરવા માટે અને પછી પોતાનો વોટ બેંક ઊભો કરવા માટે તેમણે ફરીથી એક નવો મુદ્દો, ભીલ પ્રદેશની માંગણીનો, એક આદિવાસી સમુદાયને અલગથી ભીલ પ્રદેશ રાજ્ય આપવામાં આવે એવી માંગ સાથે એમણે નવા વિવાદને છેડી દીધો છે. ત્યારે હું ચેતરભાઈ વસાવાને એક ગંભીર સવાલ પૂછવા માગું છું. ચલો માની લઈએ કે આપણને આદિવાસી સમુદાયને રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, ગુજરાત હોય કે મહારાષ્ટ્ર હોય, ત્યાંના આદિવાસી જિલ્લાઓના વિસ્તારને લઈને નવેસરથી ભીલ પ્રદેશ રાજ્ય આપણને આપી પણ દેવામાં આવે, ત્યારે નવા ભીલ પ્રદેશના નવેસરથી મુખ્યમંત્રી અને મંત્રીમંડળ જે બનશે, ચલો આપણે માની લઈએ કે મુખ્યમંત્રી ચેતરભાઈ વસાવાને બનાવવામાં આવે અને એમના જે કંઈ કથિત સાથીઓ છે તેમને આ મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં પણ આવે, તો હવે સ્થિતિ એવી ઊભી થશે કે આદિવાસી વિસ્તારોમાં, જ્યાં આદિવાસીઓના વિકાસ માટે જે કંઈ ગુજરાતમાં હોય કે મધ્યપ્રદેશમાં હોય કે રાજસ્થાનમાં હોય કે મહારાષ્ટ્રમાં હોય, દરેક જગ્યાએ સિટી લેવલે શહેરી વિસ્તારોમાં મોટા મોટા ઉદ્યોગો સ્થાપવામાં આવેલ છે. અમદાવાદ જેવા વિસ્તારોમાં, અંકલેશ્વર જેવા વિસ્તારોમાં, સુરત જેવા વિસ્તારોમાં ઉદ્યોગો ચાલી રહેલ છે. ત્યાંથી કોઈ પણ મટીરિયલ, કાચો માલ ત્યાં પહોંચાડીને અથવા ત્યાં ઉદ્યોગોમાં, કંપનીઓમાં તમામ વસ્તુઓનું ઉત્પાદન કરીને પછી આદિવાસી જેવા વિસ્તારો, જ્યાં બેકવર્ડ વિસ્તાર છે, ત્યાં સમપોષક વિકાસ માટે છેલ્લા સમયોથી દેશમાં વિકાસની રથયાત્રા ચાલુ છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે અલગથી ભીલ રાજ્ય બનશે ત્યારે આપણા ગુજરાત રાજ્યની જેમ કે મહારાષ્ટ્ર રાજ્ય, રાજસ્થાન, મધ્યપ્રદેશની જેમ વિકાસ કરવા માટે ભીલ પ્રદેશમાં કોઈને કોઈ જગ્યાએ તો નવેસરથી ઉદ્યોગો સ્થાપવા પડશે. આદિવાસી વિસ્તારોમાં મોટા ઉદ્યોગો છે નહીં, આદિવાસી પટ્ટાઓમાં મોટા મોટા ઉદ્યોગો નથી, ત્યારે રાજ્યની વ્યવસ્થા ચલાવવા માટે, નવા ઉદ્યોગોની સ્થાપના કરવા માટે ફરીથી જ્યાં ફક્ત આદિવાસીઓ જ રહેશે, ફક્ત આદિવાસીઓની જમીન રહેશે એવા વિસ્તારમાં ઉદ્યોગો સ્થાપવા માટે ફરીથી નવેસરથી ખૂબ મોટી સંખ્યામાં જમીનો હડપી લેવામાં આવશે. એ ઉદ્યોગો હોય, નવી ઓફિસો હોય, કાર્યાલયો હોય, ત્યાં સુધી જવા માટે કે વાહન વ્યવહાર માટે, મોટા મોટા વાહનોને ત્યાં જવા માટે ફરીથી જે અત્યારે નાના રસ્તાઓ છે એવા નાના રસ્તાઓ પર મોટા વાહનો ચાલી શકશે નહીં અને ત્યારે ખૂબ મોટા ખેડૂતોની જમીનો લઈ લેવામાં આવશે. ત્યાં જવા માટેના રસ્તાઓ જ્યારે બનાવવામાં આવશે ત્યારે ચેતરભાઈ વસાવા એવું કહે છે કે ઉદ્યોગો નાખવા માટે કે રસ્તાઓ બનાવવા માટે કે ડેમ બનાવવા માટે આદિવાસીઓની જમીનો છીનવી લેવામાં આવે છે, જંગલો કપાઈ રહ્યા છે, એવા ખૂબ મોટા વિવાદો કરીને આદિવાસીઓનો વોટ બેંક ઊભું કર્યું છે. વિવાદ છેડીને આદિવાસીઓનો વિકાસ થાય કહીને પોતાનો વ્યક્તિગત સ્વાર્થ જે સાધી રહ્યા છે, ત્યારે જ્યારે એ મુખ્યમંત્રી બનશે પણ ખરા ભીલ પ્રદેશના, ત્યારે એ આદિવાસીઓ જેમની ખૂબ નાની એટલે કે ખૂબ નહિવત જમીનો અત્યારે આદિવાસીઓનો જઈ રહી છે અને સમપોષક વિકાસ માટે, દેશના વિકાસ માટે ખૂબ નાના પાયે આપણે બને ત્યાં સુધી, જ્યાં રહેણાંક વિસ્તાર નથી, જ્યાં ખેતીલાયક જમીન નથી, એવા વિસ્તારોમાં ઉદ્યોગોની સ્થાપના કરીને પછી આપણા જે કંઈ ગરીબ વર્ગ છે, મધ્યમ વર્ગ છે, એનો વિકાસની રથયાત્રા ચાલુ છે. તે સમયે જ્યારે ભીલ પ્રદેશ બનશે ત્યારે ફક્ત આદિવાસી વિસ્તારોમાં જ નવેસરથી ઉદ્યોગો સ્થાપવા પડશે. નવા મોટા ઉદ્યોગો માટે કે પછી કોઈ કાર્યાલયો માટે કે નવા ડેમ બનાવવા માટે આદિવાસીઓની ખૂબ મોટા પાયે જમીનો લઈ લેવામાં આવશે. ત્યારે ચેતર વસાવા હોય કે એમના મિત્ર મંડળ હોય, એવા લોકો તો પોતાનું પેટ
પેટ ભરવા માટે, પોતાના પેટને ભરી લેવા માટે આદિવાસીનો ઉપયોગ કરીને કોઈક મંત્રી બની જશે, કોઈ મુખ્યમંત્રી બની જશે. પરંતુ જ્યારે આદિવાસી સમુદાય પાસેથી સંપૂર્ણ રીતે જમીનો છીનવાનું ચાલુ થઈ જશે, ઉદ્યોગો માટે જમીનો છીનવાઈ જશે, આદિવાસી પટ્ટાઓને જે નામથી અત્યારે આદિવાસીઓને ભડકાવીને એ કહે છે કે આદિવાસીઓને જમીનો લઈ લેવામાં આવે છે, એ જ કામ આદિવાસીઓની જમીનો લેવાનું અને અત્યારે જે નહિવત પ્રમાણમાં થાય છે એની જગ્યાએ ખૂબ મોટી સંખ્યામાં આદિવાસીઓની જમીન લઈ લેવાનું કામ આ ચેતરભાઈ વસાવાના મનમાં ષડયંત્ર બની રહ્યું છે. પોતાને વ્યક્તિગત મુખ્યમંત્રી બનવા માટે કે મોટા બનવાના જે કંઈ સપના બન્યા છે એના આધારે પોતે મોટા બનવા માટે આદિવાસી સમુદાયનો સર્વોચ્ચ નાશ કરી દેવાના પાયે એ જઈ રહ્યા છે. ત્યારે આદિવાસી સમુદાયે પણ ચેતી જવાની જરૂર છે અને આવતા સમયે જેમ એમ બનશે કે નવું ભીલ પ્રદેશ બનશે, પછીથી ધીરે ધીરે અસંતોષ વધતો જશે અને કોઈ પાડવી સમુદાય માટે પાડવી રાજ્ય બનવા માગશે, કોઈ વસાવા સમુદાય માટે વસાવા રાજ્ય બનવાની માંગ કરશે, કોઈ તળવી સમુદાય માટે તળવી રાજ્યની માંગ કરશે, કોઈ રાઠવા સમુદાય માટે રાઠવા રાજ્યની માંગ કરશે. કરીને જેમ સરદાર પટેલ સાહેબે એકતાનું પ્રતીક રાખેલ હતું કે દેશને બનાવવા માટે રજવાડાઓને એક કરીને ભારત દેશનું એક નિર્માણ કરેલ હતું, તે સપનું એમણે સાકાર કરીને દેશનો ધીરે ધીરે વિકાસ થઈ રહ્યો છે. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે ગરીબોના વિકાસ માટે વૃદ્ધા પેન્શન હોય, ખેડૂતોને સહાય હોય, ગરીબોના મકાનો, પાકા મકાનો બનાવવાના હોય, શૌચાલયની વ્યવસ્થા હોય, શિક્ષણની વ્યવસ્થા હોય, સંપૂર્ણ વ્યવસ્થા ધીરે ધીરે કરી રહ્યા છે. ત્યારે ચેતરભાઈ વસાવા પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે એ આખા દેશને તોડીને એક ફરીથી નવા રજવાડાઓનું વ્યવસ્થા ઊભી કરશે. અને ચેતરભાઈ વસાવા એમ કહે છે કે કેવડિયાને આપણે ભીલ પ્રદેશનું એક મુખ્ય મથક બનાવીશું, રાજધાની બનાવીશું, પણ કેવડિયા એ સરદાર પટેલ સાહેબની પ્રતિમાનું એક પ્રતીક છે, જે સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે એકતાની જે પ્રતીક છે કે દેશના રજવાડાઓને જોડીને દેશ બનાવવા માટે જે એકતાનું પ્રતીક ઊભું કરેલ હતી, એ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને, કેવડિયાને પોતાનું રાજ્ય તો બનાવી લેશે, રાજ્યનું રાજધાની બનાવી પણ લેશે, પરંતુ સરદાર સાહેબે જે એકતાનું સપનું જોયેલ હતું, દેશ અખંડિત રહે એ સપનું જોયેલ હતું, એની જગ્યાએ છિન્ન ભિન્ન થઈ જશે અને નાના રજવાડાઓથી પણ વધારે રાજ્યો બની જશે. અને તે સમયે દેશની બહારની જે કંઈ તાકાતો છે, ચીન હોય, પાકિસ્તાન હોય, જેવા રાજ્યો, જેવા દેશો બધા આપણા દેશમાં નાના રાજ્યો પર આક્રમણ કરીને પછીથી ફરીથી દેશને ગુલામી તરફ લઈ જશે. આવા ખૂબ ગંભીર જે વિષયો છે, જે આદિવાસી સમુદાયને સર્વોચ્ચ રીતે નાશ કરી દેવા માટેનો જે સપના આવા કેટલાક લોભી નેતાઓ કરી રહ્યા છે, તેને વિચારીને, જોઈને, સમજીને આપણા આદિવાસી સમુદાયે ચેતરભાઈ જેવા લોકોનો બહિષ્કાર કરવો જોઈએ, એમની માંગણીનો અસ્વીકાર કરવો જોઈએ અને દેશની વિકાસ યાત્રામાં જોડાઈને માનનીય નરેન્દ્ર મોદી સાહેબના હાથ મજબૂત કરવા જોઈએ. જય હિન્દ, ભારત માતા કી જય.